સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં પેરામેડિકલ, બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી વગેરે કોર્સીસ માટેનું મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. જે પણ વિદ્યાર્થીઓને મેરિટ લિસ્ટ સંબંધિત કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એ લોકોને 6 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. એ સમય અનુસાર તમારે જે પણ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી છે એમાં તમારું યુઝર આઈડી અને ડોક્યુમેન્ટ જે પણ તમારે ક્વાયરી હોય એ મોકલી અને સોલ્વ કરી લેવાનું રહેશે. એટલે 6 ઓગસ્ટ પછી ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર કરવામાં આવશે. હવે જે પણ તમારું અત્યારે મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે એ મુજબ તમારા ખાસ કરીને મને પ્રશ્ન આવી રહ્યા છે, તો આ વિડીયોમાં આપણે એની ચર્ચા છે કરવાના છીએ. ઓફિશિયલ વેબસાઇટમાં આવી, પેરામેડિકલના પેજમાં આવી અને અહીંયા તમે જે મેરિટ લિસ્ટને લગતી માહિતી છે એમાં આવશો. હવે તમે જનરલ મેરિટ લિસ્ટ છે એમાં તમામ વિદ્યાર્થીઓ આવી જશે. તમારી કેટેગરી વાઇઝ પણ મેરિટ લિસ્ટ જોવું હોય તો તમે જોઈ શકો છો. હવે તમને કઈ કોલેજ મળવાપાત્ર થશે એના પર ઘણા બધી પ્રશ્નો આવી રહ્યા છે, તો આ વિડીયોમાં આપણે વિગતવાર જોવાના છીએ. જો તમે ચેનલમાં નવા આવ્યો અને તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી રાખજો, કારણ કે જ્યારે તમારું પેરામેડિકલ માટેની એડમિશનની પ્રોસેસ પૂર્ણ થશે ત્યાર પછી સ્કોલરશિપ માટેના ફોર્મ ભરવાની તારીખ છે જાહેર કરવામાં આવશે. તો નર્સિંગના વિદ્યાર્થીઓને કઈ ફોર્મ ભરવું જોઈએ જેથી કરીને વધારે સ્કોલરશિપ મળી શકે એની તારીખને લગતી માહિતી અને હોસ્ટેલ એડમિશનને લગતી માહિતી છે એ પણ આ ચેનલમાં અપલોડ છે તે કરવામાં આવશે. અને નાની નાની જે ડેઇલી અગત્યના અપડેટ છે જેના પર હું વિડીયો ના બનાવી શકું સમયના લીધે, તો એ હું અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો. તો આમાંથી જે પણ કેટેગરીમાં તમે આવતા હોય એ મુજબ પણ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. અને જનરલ મેરિટ લિસ્ટ છે એમાં તમામ વિદ્યાર્થીઓ આવી જશે, એ પીડીએફ પણ તમે ડાઉનલોડ છે એ કરી શકો છો. તમે કોઈ પણ પીડીએફ ડાઉનલોડ કરશો જે તમારો મેરિટ નંબર છે એ સેમ જ રહેશે, તમારી કેટેગરીનો મેરિટ નંબર છે એ ચેન્જ થશે. તો હું એક પીડીએફ ડાઉનલોડ કરીને તમને બતાવું છું. તો પહેલાં હું જનરલ મેરિટ લિસ્ટવાળી પીડીએફ છે એ હું ડાઉનલોડ કરીશ. જે પણ તમારા મેરિટ માર્ક આવી ગયા છે એ તમે જોઈ લીધા છે. તમને સામે એ પણ જોવા મળશે કે બીએસસી નર્સિંગમાં તમે એલિજિબલ છો કે નહીં, ફિઝિયોથેરાપીમાં એલિજિબલ છો કે નહીં, જીએનએમ, એએનએમ એ સંપૂર્ણ માહિતી છે એ તમને જોવા મળશે. તો આ પીડીએફ તમે ડાઉનલોડ કરી લેશો. ત્યાર પછી તમે સર્ચના બટન પર ઓકે કરી તમારું નામ તમે સર્ચ કરી લેશો, અથવા તમે ઓલરેડી તમારું નામ છે જોઈ લીધું હશે તો સામે તમને મેરિટ માર્ક છે તે જોવા મળશે. તો જે પણ તમારા નામની સામે તમારા આવેલા મેરિટ માર્ક છે અને તમારો જે સ્ટ્રીમ છે એ તમારે યાદ રાખવાનું છે. અને હવે જે ગયા વર્ષનો કટ ઓફ હતો એ હું તમારી સમક્ષ ડિસ્પ્લે પર મૂકીને સમજાવું જેથી કરીને તમે આરામથી સમજી શકો. ઉદાહરણ તરીકે જે તમારા મેરિટ માર્ક છે એ 57.53 હોય તો તમારે તમારા મેરિટ માર્ક છે એ યાદ રાખવાના છે. જો તમારા મેરિટ માર્ક છે એ 87 હોય તો તમારે એ યાદ રાખવાના રહેશે. તમારા જે પણ મેરિટ માર્ક્સ આવ્યા છે કમિટી દ્વારા તમને આપવામાં આવે છે એ મેરિટ માર્ક છે એ તમે યાદ રાખ્યા હશે. હવે અહીંયા તમારી સમક્ષ છે એ બીએસસી નર્સિંગ માટેનું મેં ગયા વર્ષનું કટ ઓફ છે એ તમને ડિસ્પ્લે પર બતાવેલું છે. તો જે પણ કેટેગરીમાં તમે આવતા હોય, તમે ઓપનમાં આવતા હોય, ઓબીસીમાં આવતા હોય, એસટીમાં આવતા હોય, કોઈ પણ કેટેગરીમાં તમે આવતા હોય તો ગયા વર્ષે છેલ્લામાં છેલ્લો વિદ્યાર્થીને જે એડમિશન મળ્યું હતું એને અહીંયા તમને મેરિટ માર્ક છે તે જોવા મળશે. ઉદાહરણ તરીકે તમે ગવર્મેન્ટ કોલેજ નર્સિંગ સુરત છે એમાં એડમિશન લેવા માંગતા હોય અને તમે ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો 66.66 જે ગયા વર્ષે લાસ્ટ વિદ્યાર્થીને એડમિશન છે તે મળ્યું હતું. પ્રથમ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ અને જ્યાં સુધી સરકારી કોલેજની સીટો ખાલી રહેતી હોય ત્યાં સુધી રાઉન્ડની પ્રોસેસ કરવામાં આવતી હોય છે. તો જે પણ વિદ્યાર્થીને છેલ્લા રાઉન્ડમાં એડમિશન મળ્યું હતું એનું જે ટકાવારી હતી મેરિટ માર્ક્સ હતા એ 66.66 હતા. હવે તમારે ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ બરોડા છે એમાં એડમિશન લેવાનું હોય અને તમે એસટી કેટેગરીમાં આવતો હોય તો જે મેરિટ માર્ક અટક્યા હતા એ 60.33 છે. તો આવી રીતે તમે તમારું મેરિટ માર્ક છે તે એ જોઈ શકો છો. આ છે એ બીએસસી નર્સિંગ માટે છે. હવે અહીંયા તમે જે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર એ જીએનએમ માટેનું છે. આનો તમે સ્ક્રીનશોટ પર લઈ શકો છો. આ ઉપરાંત મેં આના માટેની એક શોર્ટ્સ વિડીયો પણ અપલોડ છે કરેલો છે. તો જે પણ કોલેજમાં તમે એડમિશન લેવા માંગતો હોય જીએનએમમાં એની જે અહીંયા કોલેજ છે ઓપન, ઈડબ્લ્યુઆઈ, એસસીબીસી, એસસી અને એસટી એના માર્ક તમે જોઈ શકો છો. આનો સ્ક્રીનશોટ લઈને પણ તમે આરામથી જોઈ શકો છો. જે આવશો તો અહીંયા જેટલી પણ જીએનએમની અન્ય કોલેજ છે એ પણ તમને જોવા મળશે. તો પેલું છે ઓપનનું છે, ત્યાર પછી ઈડબ્લ્યુએસ, એસસીબીસી અને એસસી અને એસટી મુજબ છે. તો જો તમે સુરેન્દ્રનગરમાં લેવા માંગતા હોય તો ઓપનમાં કેટલાય અટક્યું હતું એ તમને જોવા મળશે, એસટીમાં કેટલાય અટક્યું હતું એ પણ તમને જોવા મળશે. ત્યાર પછી તમને જે પણ બીજી અન્ય જીએનએમની કોલેજો છે એનું પણ તમને જોવા મળશે. ઉદાહરણ તરીકે તમારે જનરલ નર્સિંગમાં ધરમપુર, વલસાડમાં લેવાનું હોય તો ઓપનમાં 53.66 અટક્યું હતું, એસટીમાં 80.57 અટક્યું હતું. હવે જે ટકાવારી ઓછી છે તો એ શા કારણે ઓછી છે એ જે મેં જીએનએમનો સંપૂર્ણ માહિતીનો વિડીયો બનાવેલો છે એમાં પણ તમને માહિતી છે આપેલી છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ફિઝિયોથેરાપીમાં તમે એડમિશન લેવા માંગતા હોય તો એમાં કઈ કોલેજમાં કેટલાય અટક્યું હતું. કે ગવર્મેન્ટ કોલેજની વાત કરીએ તો જે સિવિલ હોસ્પિટલ કેમ્પસ અમદાવાદમાં આવેલી છે એમાં ઓપનમાં 73 અટક્યું હતું. હવે તમારા જે મેરિટ માર્ક છે તમે ફિઝિયોથેરાપીમાં લેવા માંગતા હોય અને તમારા મેરિટ માર્ક છે એ 80 હોય તો તમારી આશા પૂરેપૂરી થઈ જાય કે તમને ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજમાં મળવાની સંભાવના રહેશે. હવે તમે એસસી કેટેગરીમાં આવતા હોય અને તમારે બરોડામાં એડમિશન લેવાનું હોય તો ત્યાં 47 જે લાસ્ટ વિદ્યાર્થી હતો એને 47 મેરિટ માર્ક છે મળી ગયું હતું. તો તમારે 50 હોય તો તમને આરામથી મળવાની સંભાવના છે તે બની શકે. બાકી આ વર્ષે જે પણ મેરિટ ઉપરની છે જતું હોય તો એક એના પર ડિપેન્ડ કરતો હોય છે. બાકી તમને થોડો અંદાજો આવી જાય કે તમને આરામથી મળી જશે. જો તમારે ફિઝિયોથેરાપીમાં જામનગર કોલેજમાં લેવાનું હોય અને તમારી કેટેગરી એસસીબીસી હોય તો એમાં
જેમાં 52.33 અટક્યું હતું. તમારા માર્ક 65 હોય તો તમને આરામથી મળી જશે. તો જે પણ તમારા મેરિટ માર્ક છે એના આધારે તમારે અંદાજો છે મારવાનો રહેશે. ત્યાર પછી કોઈ વિદ્યાર્થીઓને ઓક્યુપેશન કોર્સમાં લેવો હોય તો ગવર્મેન્ટ કોલેજની માહિતી અહીંયા મેં ડિસ્પ્લે પર બતાવેલી છે. અને ત્યાર પછી જો કોઈ વિદ્યાર્થીઓને BSLPમાં લેવા હોય તો એની પણ માહિતી અહીંયા તમને બતાવવામાં આવેલી છે. તો આ જે પણ માહિતી છે મેં ઓફિશિયલ વેબસાઇટમાંથી કલેક્ટ કરેલી છે. આના આધારે તમને એ ખ્યાલ આવશે કે કઈ કોલેજમાં તમને મળવાપાત્ર થશે, જેના આધારે તમને કોલેજ ચોઈસ કરવામાં પણ આસાની રહેશે. અને આ ઉપરાંત પણ જે અમારા પેડ પ્લાનમાં જોડાયેલા છે એને કોલેજ લિસ્ટ છે અમે તૈયાર કરી આપું છું, જેથી કરીને એના આધારે એને ખ્યાલ આવશે કે કઈ કોલેજમાં એને મળવાપાત્ર થશે. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એડમિશન, સ્કોલરશિપ કે હોસ્ટેલ રિલેટેડ તમામ અપડેટ આ ચેનલમાં આવતી રહેશે. જો તમને આ વિડીયો પસંદ તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.